ભરૂચ શહેરના વેજલપુર બંખાના વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી તથા પંપ રૂમના બાંધકામ માટે કલેક્ટર કચેરીને મળેલ દરખાસ્ત બાદ નગરપાલિકાને ફાળવાયેલી જમીન મામલે વિવાદ ઊભો થયો છે। ઈદગાહ વક્ફ ટ્રસ્ટ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક દરખાસ્ત રદ કરી જમીન પરત આપવાની માંગ કરી છે। ઈદગાહ વક્ફ ટ્રસ્ટના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર પાઠવ્યું છે। ત્યારે સિટી સર્વેના અધિકારીઓએ જૂના ટ્રસ્ટીઓને નોટિસ આપ્યા વગર કોઈ પણ જાતની જાણ કર્યા વગર એમણે પોતાની મનમાનીથી આ સિટી સર્વેના ઓફિસરોએ જે ટ્રસ્ટની 1506 નંબરની જે હાલનો 1506 નંબરનો પ્લોટ છે એ ઈદગાહ ટ્રસ્ટની માલિકીનો પ્લોટ છે અને હતો એને રીસર્વેમાં એ લોકોએ જૂના ટ્રસ્ટીઓને બોલાવ્યા વગર કે એમને સાંભળ્યા વગર એમને નોટિસ આપ્યા વગર 1971-72માં એ લોકોએ રીસર્વેમાં સી સરકાર કરી આપી। અમારા ધ્યાને અત્યારે એ બધા રેકોર્ડ નીકાળ્યા 1952 થી લઈને હમણાં સુધીના જે રેકોર્ડ અમે કાઢ્યા મામલતદાર કચેરીમાંથી જે રેકોર્ડ નીકળ્યા છે એ પ્રમાણે 1952 થી લઈને 1971 સુધી જૂના ટ્રસ્ટીઓના આ જમીન પર